અત્યારે ઓલું આયલું છે ને પિક્ચર લાલો, જોકે પિક્ચર નો મારો વિષય નથી અને હું કોઈ પિક્ચર જોવાની સલાહ નથી દેતો, પિક્ચર પ્રત્યે મને પ્રેમ નથી, પણ ઈશ્વર કેવો હોય અને ઈશ્વર કેવા કામ કરે બાપુ, એક વખત તમે આ લાલો પિક્ચર જોઈ આવજો, હું તમને ભલામણ કરું. છેવટ તમે મોબાઈલમાં જોઈ લેજો. ઈશ્વર તો બાપુ પ્રત્યક્ષ છે. ઈ તમે જોશો ને ત્યાં તમને ખબર પડશે કે આમાં ઈશ્વર આપણે ક્યાં ગોતવા જાવ. તમે જોવો તો ખરા, એ આજે 2 મહિના 3 મહિના બાપુ 100 કરોડ ઉપરની કમાણી કરે ત્યાં દેનારા બાપુ ડફોળે છે. જોવો તો એને એકની લાયકાત જ નહોતી બાપુ આવું પિક્ચર બનાવી શકે અને આવડા રૂપિયા હજી એવડે છે ને મૂડલેસ થઈ ગયા છે. એ પોતે જે બધા એના કલાકારો છે ને એ પોતે મૂડલેસ છે કે આ સાચું છે સપનું છે, હજી એમને નક્કી નથી થતું. બોલો, જો આ કૃષ્ણ પરમાત્મા હાજરો હાજર તમારે જોવું હોય, આ દ્વારકામાં જે મહારાસ હતો એમાં તમને દેખાણું હોય તો એમાં બાપુ તમને એમ થાય કે કૃષ્ણ પરમાત્મા હારે હોય તો જ આ કાર્ય થઈ શકે, ને કે થઈ જ ન શકે. આપણે હવે ધંધા ચાકુ બી ના કરવાના, આપણે ઈશ્વરની રાહ જોઈએ થોડો ભેગો થાય. ઈશ્વર વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવું છે જ નહીં. એટલે ગંગા સતીએ કીધું કે તમારા મારા શ્વાસા છે, બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ તમને કાન સુધી આવે એ સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, ઈવડો ઈ જ છે. ઈ જેથી દેખાઈ જાય ને તેથી અમે નહીં દેખાય તમને. બસ આટલી જ વાત છે, બાકી કાંઈ છે નહીં. આ શ્વાસા છે ને, ગંગા સતીએ તો બાપુ શ્વાસાનો હિસાબ માર્યો, 21,600 શ્વાસ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ તમારું મારું વિજ્ઞાન નથી, ઓલા મોટા કલાકારનું વિજ્ઞાન છે. આ નક્કી થઈ જાય ને તો ઈશ્વર નક્કી થઈ જાય.